તો મિત્રો, ઘણા લાંબા સમયથી આપણને જેનો ઇંતજાર હતો એ વસ્તુ હવે થઈ ગઈ છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, ના એ નહીં, એ તો થઈ જ ગયું છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ અત્યારે એક થઈ રહી છે. આપણા ઉત્તર પ્રદેશની અંદર સારનાથની અંદર જે આવેલું છે બૌદ્ધ કોમ્પ્લેક્સ, એને વર્લ્ડ હેરિટેજ સાઇટનું ટેગ મળી ગયું છે. તાજેતરમાં એ યુનેસ્કો દ્વારા ઘોષિત કરવામાં આવેલું છે. અને ઉત્તર કોરિયાની અંદર જે બુસાનની મિટિંગ હતી, બુસાન શહેરની અંદર જે મિટિંગ હતી, એમાં નિર્ણય લેવામાં આવેલો છે કે ઉત્તર પ્રદેશની અંદર આવેલું જે સારનાથ બૌદ્ધ કોમ્પ્લેક્સ જે છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટનું સ્ટેટસ જે છે એ આપવામાં આવેલું છે. તો આ ઘટનાની સાથે જ તે ભારતની અંદર હવે વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા જે છે એ 45 જેટલી થઈ ગઈ છે. 45 સાઇટ હવે આપણી પાસે થઈ ગઈ છે. સારનાથ જે છે એ ઘણી બધી બાબતોની અંદર મહત્વનું છે, કારણ કે ગૌતમ બુદ્ધ જે છે એની સાથે જોડાયેલું આ સ્થળ છે. અને જે પ્રથમ ઉપદેશ એમને જે આપેલો હતો એ સારનાથની અંદર જ આપેલો હતો. પ્રથમ ઉપદેશ આપવાનું કામ જે છે એ ત્યાં કરેલું હતું. અને પ્રથમ ઉપદેશ આપેલો હતો એની પછી તો કહેવાયેલું હતું કે ધર્મચક્ર પ્રવર્તન, એટલે કે હવે એમને ધર્મનું જે ચક્ર જે છે, પૈડું જે છે એ ફેરવી નાખેલું છે. તો એ ઘટના પણ એની સાથે જ જોડાયેલી છે. આ ઉપરાંત યુપીએસસીમાં હમણાં તાજેતરમાં જ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે બુદ્ધ ધર્મની અંદર જે એમ્પ્ટી બુદ્ધા સીટ, એમ્પ્ટી ખાલી સીટ જે દર્શાવવામાં આવે છે એ બુદ્ધની કઈ સ્થિતિને દર્શાવે છે? તો ખાલી સીટ જે દર્શાવવામાં આવે છે એ બુદ્ધનું જે મેડિટેશન, એ જે ધ્યાન મુદ્રામાં બેઠા હોય એને દર્શાવવામાં આવે છે. કારણ કે હિનયાન બુદ્ધિઝમની અંદર પહેલાં શરૂઆતમાં બુદ્ધની મૂર્તિ, આઇડોલ નથી બનાવવામાં આવતી અને એને સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવતું હતું. અને એનસીઆરટીમાં પણ આ જ વસ્તુ આપેલી છે. અને બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. બીજું ખાસ તમને એ પણ ખબર હોવી જોઈએ કે સારનાથની અંદર મુખ્યત્વે એક તો ધામેક સ્તૂપ આવેલો છે, ધર્મરાજિકા સ્તૂપ આવેલો છે, અશોક સ્તંભ જે છે એ પણ ત્યાં આવેલો છે, મૂલગંધ કુટી વિહાર જે છે એ પણ ત્યાં આવેલું છે, અને ત્યાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પણ આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધામેક સ્તૂપ અને ધર્મરાજિકા સ્તૂપ અને અશોક સ્તંભ, આ બધા ઉપર વારંવાર પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. સારનાથ જે છે એ પ્રાચીન સમયમાં મૃગદાવ તરીકે પણ જાણીતું હતું. મૃગદાવ એટલે કે ડિયર પાર્ક, મૃગ એટલે હરણ, ડિયર. તો આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. તો હવે તમે કમેન્ટમાં લખી અને જણાવો કે ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને કઈ કઈ. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખી અને જણાવો.